વેલકમ બેક. અયોધ્યા રામ મંદિરમાં કથિત ચોરીના ત્રીજા દિવસે પણ તપાસ અત્યારે યથાવત છે. 2 દિવસથી તો તપાસ ચાલી રહી છે. આજે ત્રીજો દિવસ છે. તપાસ દરમિયાન ₹2 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. દાનના રૂપિયાની ગણતરી સાથે સંકળાયેલા લોકોને ત્યાં સઘન તપાસ ચાલી રહી છે. લવકુશ અને અનુકલ્પ મિશ્રા કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પૂછપરછ હાથ ધરાઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે એસઆઈટીની રચના અને એસઆઈટીએ આજે પણ તપાસનો ધમધમાટ એ તેજ રાખ્યો છે. સતત આજે ત્રીજો દિવસ અને તપાસ તેજ ચાલી રહી છે. રામ મંદિરના દાનના દુરુપયોગ મામલે એસઆઈટીની તપાસ હવે વધુ તેજ બની છે અને મળતી માહિતી મુજબ એસઆઈટી વર્ષ 2021થી અત્યાર સુધીના મંદિરના તમામ રેકોર્ડની તપાસ કરી રહી છે. સાથે જ મંદિરની સ્થાપના બાદ કર્મચારીઓની ભરતી કેવી રીતે કરવામાં આવી, કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી, કયા કર્મચારીઓ ક્યાંથી લાવવામાં આવ્યા, તેમની શું જવાબદારીઓ હતી, તેની પણ માહિતી અત્યારે એસઆઈટી એકત્રિત કરવામાં લાગી ગઈ છે. ખાસ કરીને તો દાનપેટીમાં જે ફરજ બજાવતા હતા એ કર્મચારીઓ અને અધિકારીઓ જેમની કામગીરીની પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. હવે આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત વિપક્ષના અનેક નેતાઓએ સરકાર અને ટ્રસ્ટ સામે સવાલો ઉઠાવ્યા છે. તો તમામ બિંદુઓને આપણે જાણીશું કે આખો મામલો શું છે. રામ દરબારમાં ધાડ પાડવો છે કોણ એ વ્યક્તિ કે જેઓ શંકાના દાયરામાં આવી ગયા છે એસઆઈટીની તપાસમાં. આજે ત્રીજો દિવસ છે. કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ બધી જ બાબતો જાણીશું. પણ સૌથી પહેલા એ મહત્વપૂર્ણ બાબત જાણવી અહીંયા જરૂરી છે કે આખો મામલો સામે કેવી રીતે આવ્યો, આખો મામલો છે શું. તો સૌથી પહેલા એ સમજીએ કે રામ દરબારમાં જે દાન પેટીમાં રહેલી રકમ ચોરવાની જેણે હિંમત કરી છે, આખો મામલો શું છે. હવે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ જેમણે ગંભીર આરોપ લગાવ્યો. હવે આ આરોપ લગાવ્યો 8 જૂનનો એ દિવસ 8મી તારીખે તેમણે પોતાના એક્સ એકાઉન્ટ ઉપર આખો એ મામલો મૂકી દીધો હતો. શું કહ્યું કે મંદિરની દાનમાં આવતી જે રકમ છે એ રકમને લઈને તેમણે ગંભીર આક્ષેપો કર્યા. કારણ કે કરોડોની રકમ દાનમાં આવી રહી છે અને આ રકમને લઈને ઉચાપત થઈ રહી છે તેવો ગંભીર આક્ષેપ તેમણે લગાવ્યો. સાથોસાથ મોટી રકમના દાનના હિસાબ અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, આ પ્રકારની પોસ્ટ તેમણે પોતાના એક્સ એકાઉન્ટ ઉપર મૂકી હતી. અને આ આખું લખાણ તેમણે લખ્યું હતું કે આટલા કરોડો રૂપિયા દાનમાં આવે છે પણ તેના હિસાબ કિતાબ તો છે નહીં, કોઈ સ્પષ્ટ ઉલ્લેખ, કોઈ સ્પષ્ટતા તેમાં મળતી નથી. સાથે એ પણ કહ્યું કે જો દાન અંગેના અહેવાલો સાચા હોય તો નિષ્પક્ષ અને પારદર્શક તપાસ એ થવી જોઈએ. હવે સૌથી પહેલા તો આખો મામલો મંદિર સુધી સીમિત હતો, પણ એક વ્યક્તિ એ બહાર નીકળે છે અને અયોધ્યાની બજારમાં આ વાત એ વહેતી મૂકી દે છે અને વાત ઉડતી પછી સપા અધ્યક્ષ એમની પાસે અખિલેશ યાદવ પાસે આવે છે અને તેમણે તરત જ એ ટ્વીટ કર્યું. હવે આખો મામલો શું છે એ પણ સમજવા જેવું છે કે દાનમાં મળેલી રકમની ગણતરીમાં 5 કરોડથી 7.5 કરોડની ઉચાપતનો આખો આક્ષેપ છે કે દાનમાં જે રકમ મળે છે એમાંથી 5 કરોડથી લઈને 7.5 કરોડની રકમ જેની ઉચાપત થઈ છે. સાથોસાથ આ મામલો ફક્ત નાણાકીય ગેરરીતિઓ સુધી મર્યાદિત નથી, ઘણી બધી એવી બાબતો છે જે એની સાથે જોડાયેલી છે અને એ બાબતો અહીંયા ઉજાગર થવી એટલી જ જરૂરી છે એવું પણ કહેવામાં આવ્યું. સાથોસાથ પરંતુ લાખો ભક્તોની લાગણીઓ સાથે પણ આ સંકળાયેલો મામલો છે. માત્ર ને માત્ર નાણાકીય ગેરરીતિની વાત નથી, માત્ર ને માત્ર દાનમાં મળેલી રકમની ઉચાપતની આખી વાત નથી, પણ લાખો કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા એ મંદિર સાથે જોડાયેલી છે, રામ જન્મભૂમિ સાથે જોડાયેલી છે. હવે તેમણે ન્યાયતંત્રને સ્વતઃ સંજ્ઞાન લેવા પણ વિનંતી કરી. તેમણે ન્યાયતંત્રને અપીલ કરી કે આમાં સંજ્ઞાન લો, આખી આ ઘટના શું છે એમાં ઠોસ તપાસ થવી જોઈએ. હવે એક્શનમાં તુરંત જ યોગી સરકાર પણ આવી ગઈ. હવે યોગી સરકારના મંત્રી એમણે પણ એ તપાસનો આદેશ આપ્યો. સાથે પીએમ મોદી સુધી આખી વાત પહોંચાડવામાં આવી. ઊંડાણપૂર્વકની તપાસ માટે એસઆઈટીની એ રચના કરવામાં આવી કે જેથી કરીને તલસ્પર્શી એ દિશામાં તપાસ થાય કે આખરે છે કોણ કે જેણે રામ મંદિરની દાન પેટીમાંથી રહેલી રકમની ઉચાપત કરી છે. હવે 3 વરિષ્ઠ અધિકારીઓ જેમણે આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે એસઆઈટીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઊંડાણપૂર્વક આ 3 અધિકારીઓ એ તપાસ કરશે.
ત્રણેયની આખી ભૂમિકા અલગ અલગ છે. એ પણ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે એ તપાસ કરવાના છે. હવે દાન ભંડોળના જે સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને કથિત હેરફેરની જે આખી બાબત આવી, એ કથિત હેરફેરની આ જે એસઆઈટી છે એ તલસ્પર્શી તપાસ કરશે. 2 દિવસ તો જતા રહ્યા, આ ત્રીજો દિવસ છે. આજે પણ તપાસનો ધમધમાટ તે જ જોવા મળી રહ્યો છે. હવે 7 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ આપવો પડશે. એસઆઈટીની રચના કરી દેવામાં આવી અને સાથોસાથ એમને ટાર્ગેટ પણ આપી દેવામાં આવ્યું છે. 7 દિવસ કે 7 દિવસમાં તમારે એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી દેવાનો છે. હવે 15 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે અને અંતિમ રિપોર્ટ સોંપવો પડશે. એટલે 7 દિવસની અંદર તમારે પ્રાઇમરી રિપોર્ટ તમારે આપી દેવાનો છે કે ભાઈ પહેલા આખી ઘટનાક્રમ છે શું, કેવી રીતે થઈ, કોણ કોણ શંકાના દાયરામાં છે, થયું છે શું, કેટલી ઉચાપત થઈ છે, અને છેલ્લે 15 દિવસમાં તો એ તમારે તપાસ પૂરી કરી નાખવાની છે. 15 દિવસમાં તમારે આખો ફાઇનલ રિપોર્ટ એ સોંપી દેવાનો છે અને તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી પછી હાથ ધરાશે. હવે એમાં કઈ વ્યવસ્થા, કોણ કોણ જવાબદાર, કયા કર્મચારીઓ એની અંદર છે, કેવી રીતે આખી ઉચાપત કરવામાં આવી છે, આ બધી જ બાબતોનો ઉલ્લેખ એ ફાઇનલ રિપોર્ટમાં જોવા મળશે. અને હવે નજર એ ફાઇનલ રિપોર્ટ ઉપર લોકોની રહેલી છે. હવે 3 પ્રકારના કર્મચારી, આખી આ સિસ્ટમને અહીંયા સમજવી એટલી જ ખૂબ જરૂરી છે કે આ ઉચાપત કરી એ કર્મચારીઓ કેવી રીતે કામ કરતા હતા. ટોટલ 24 કર્મચારી ચલણી નોટ ગણીને એ બંડલ બનાવે. આ 3 પ્રકારના કર્મચારી, ટોટલ 50, એ 50માંથી 24 કર્મચારી એવા કે જેમણે નોટોના બંડલ એ ગણવાના રહે અને આ કર્મચારીઓ પ્રાઇવેટ એજન્સી મારફતે ટ્રસ્ટ રાખે. એટલે રામ જન્મભૂમિ જે ટ્રસ્ટ છે એ પ્રાઇવેટ એજન્સી ને હાયર કરે અને એ એમને કર્મચારીઓ આપે આ નોટોના બંડલ ગણવા માટે. પછીના જે 12 કર્મચારી છે એ કોણ? તો એ ટ્રસ્ટના જ કર્મચારી, એ 12 કર્મચારી જે પેલા 24 કર્મચારીઓ છે કે જે એજન્સી થ્રુ લાવવામાં આવ્યા છે, એ 24 કર્મચારી પર નજર રાખે. ભાઈ કેવી રીતે કામગીરી ચાલી રહી છે, બંડલોનો હિસાબ એ લોકો રાખશે, બંડલ સરખા ગણાઈ રહ્યા છે કે નથી ગણાઈ રહ્યા, આ બધી જ બાબતોનું ધ્યાન આ 12 કર્મચારી કે જેમને ટ્રસ્ટે નોકરી આપી છે એમને એ ગણતરી કરશે ને રાખશે. સાથોસાથ એક કર્મચારી નીચે, એટલે ટોટલ એ 12 નીચે 24 થાય એટલે એક કર્મચારી નીચે 2 કર્મચારી, એટલે એક ટ્રસ્ટનો કર્મચારી હોય એ બીજા જે એજન્સી થ્રુ આવેલા જે 2 કર્મચારીઓ છે એમની ઉપર એ નજર રાખે અને એ હિસાબ રાખે. જે 2 કર્મચારીઓ કરતા હોય એના ઉપર એ ધ્યાન રાખે. પછી છે 14 બાકીના કર્મચારી. હવે એ કોણ? તો જેમાં એસબીઆઈના કર્મચારીઓનો સમાવેશ થાય છે અને બીજા ટીસીએસ ને ઓડિટની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ટીસીએસની ઓડિટ ટીમોના પણ સભ્યો એમાં હોય છે, જે રોજિંદી આખી જે કામગીરી એ દાનના રકમની ગણતરીની ચાલતી હોય છે એમાં. હવે શંકા કેમ થઈ? હવે શંકા એટલા માટે થઈ કે ભાઈ 5 વર્ષમાં કેટલાક કર્મચારીઓ કરોડપતિ થઈ ગયા, ગાડી બંગલા તેમના પાસે આવી ગયા, મોંઘી ગાડીઓમાં એ ફરતા થઈ ગયા, છુટ્ટા હાથે રૂપિયા વાપરતા થઈ ગયા. કેવી રીતે? આ શંકા ગઈ. સાથોસાથ જીવનશૈલી એકદમ બદલાઈ ગઈ. ભાઈ 5 વર્ષ પહેલા આ વ્યક્તિ અહીંયા નોકરીએ રાખવામાં આવ્યો હતો, જે દાનની રકમ ગણતો હતો, એની તો આખી જીવનશૈલી બદલાઈ ગઈ છે. કેવી રીતે? સાથોસાથ મોંઘી ગાડીઓ અને જમીનો ખરીદવામાં આવી. આ જયારે ટ્રસ્ટ દ્વારા તપાસ થઈ ત્યારે આ બધી હકીકતો એ સામે આવી કે જીવનશૈલી એ લોકોની લાઇફસ્ટાઇલ બદલાયેલી જોવા મળી. મોંઘી ગાડીઓ ખરીદી લીધી, મોંઘી જમીનો, મોકાની જમીનો એ લોકોએ કરોડોની જમીનો ખરીદી લીધી. હવે તપાસના ઘેરામાં કોણ આવ્યું? તો સૌથી પહેલા રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ. હવે આ ભાઈ છે ચંપતરાયના સહયોગી છે, 50 કરોડની સંપત્તિના માલિક છે આ ટિન્નુ યાદવ. આટલી સંપત્તિ તેની પાસે આવી ગઈ. હવે આગળ પણ સમજવા જેવું છે કે આ ટિન્નુ યાદવ પાસે અયોધ્યા અને લખનૌમાં કરોડોની સ્થાવર સંપત્તિ ટિન્નુ યાદવ પાસે છે અને એટલા માટે જ એ ટિન્નુ યાદવ એ શંકાના ઘેરામાં આવી ગયા કે ભાઈ આટલી કરોડોની એ મિલકતો કેવી રીતે વસાવી લીધી, આટલી કરોડોની સંપત્તિના માલિક કેવી રીતે ટિન્નુ યાદવ બની ગયા. હવે અયોધ્યામાં એક સમયે ઓટો ચલાવતો આ ટિન્નુ યાદવ, રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ. એક સમય એવો હતો કે અયોધ્યામાં એ તમને ઓટો રિક્ષા ચલાવતો એ જોવા મળતો, સાથે સાથે બાઇક પર મુસાફરી કરતો, ક્યાંય પણ જવું હોય તો એની પાસે એક બાઇક રહેતી. પણ અત્યારની પરિસ્થિતિ જુઓ તો કરોડોની સંપત્તિનો માલિક છે,
મોંઘીદાટ ગાડીઓ છે, ઘર પણ એટલા લીધેલા છે. હવે એરપોર્ટ નજીક 70 રૂમની હોસ્ટેલ બનાવી દીધી છે આ ટીન્નુ યાદવે, અને એ 70 રૂમની હોસ્ટેલનો એ માલિક છે, એનો વહીવટ અત્યારે એ ચલાવી રહ્યો છે. અને આવી તો ઘણી મિલકતો એ ટીન્નુ યાદવે આ છેલ્લા 5 વર્ષમાં એણે બનાવી લીધી, એવું ત્યાંના લોકો એ કહી રહ્યા છે. સાથોસાથ અયોધ્યામાં 3 અલગ અલગ રેસ્ટોરન્ટમાં પણ તેની ભાગીદારી છે. વિચાર કરો કેવું પોતાનું સામ્રાજ્ય ધીરે ધીરે આ ટીન્નુ યાદવ નામનો શખ્સ એ વિસ્તારતો ગયો અને એ રોકડી કરતો ગયો. સાથોસાથ લખનૌમાં એક ઘર પણ છે, અને ઘર એટલે નાનું એવું ઘર નહીં, આલીશાન ઘરનો માલિક છે ટીન્નુ યાદવ. બંગલો કહી દો, બંગલો છે એની પાસે, અને વૈભવી ફોર્ચ્યુનર કાર એની પાસે છે. વિચાર કરો, એક સમયનો ઓટો રિક્ષા ચલાવતો એ વ્યક્તિ, બાઇક લઈને ફરતો વ્યક્તિ, અને ફોર્ચ્યુનર કાર 5 વર્ષમાં કેવી રીતે આવે? હવે પગાર જાણશો ને તો તમને નવાઈ લાગશે. ટ્રસ્ટ કઈ એવો મોટો લાખો કરોડોના પગાર નથી આપી દેતું. ટ્રસ્ટ માત્ર ને માત્ર 14,500 રૂપિયા આપે છે. હવે એમાં આ બધી સંપત્તિ કેવી રીતે ભેગી થાય? હવે રામશંકર ઉર્ફે ટીન્નુ યાદવ 8 મહિનાના આરોપ શું લાગ્યા આ ટીન્નુ યાદવ ઉપર? 8 મહિનાના જે સીસીટીવી ફૂટેજ હતા, જ્યારે આ બંડલોની ગણતરી થાય, હીરા જવેરાત જે દાનમાં આવતા હોય, આ બધી જ વસ્તુઓની જયારે ગણતરી થતી હોય ત્યારે સીસીટીવી ફૂટેજ, એ સીસીટીવીની દેખરેખ નીચે આખી ગણતરી થતી હોય. હવે એ સીસીટીવી ફૂટેજ એણે ડિલીટ કરાવી નાખ્યા. એ 8 મહિનાનો કોઈ હિસાબ જ નહીં. 8 મહિનાના જેટલા પણ એ ફૂટેજ હતા એને તો ડિલીટ કરાવી નાખ્યા. સાથોસાથ મનીષ યાદવ, આ ટીન્નુ યાદવનો ભત્રીજો છે, આ બીજો એ વ્યક્તિ મનીષ યાદવ કે જેના ઉપર પણ શંકા છે, શંકાના દાયરામાં એ આવી ગયો છે, અને એના ઉપર પણ તપાસ ચાલી રહી છે. હવે આ ટીન્નુનો ભત્રીજો છે, અને જેની પાસેથી 36 લાખની રોકડ મળી આવી. જ્યારે ટ્રસ્ટે તપાસ કરી અને પૂછપરછ કરી, એણે એક જગ્યા બતાવી કે અહીંયા રૂપિયા રાખેલા છે, અને એ જગ્યામાંથી 36 લાખની એ માતબર રકમ એ હાથ લાગી. સાથોસાથ હવે આ જે પોતાના પ્રભાવના ઉપયોગથી ટીન્નુ યાદવ, હવે ટીન્નુ યાદવનું તો કદ એ વધતું ગયું, અને ટીન્નુ યાદવે પોતાના પ્રભાવનો જબરદસ્ત ઉપયોગ કર્યો મંદિરમાં, અને એણે પોતાના ભત્રીજા આ મનીષ યાદવને નિમણૂક અપાવી દીધી. અને કેવી મોકાની જગ્યા ઉપર કે જે દાનમાં આવતી રકમ હોય એમાં ગણતરીમાં એ મંદિર ટ્રસ્ટ તરફથી જે ઓલા 12 કર્મચારી મેં કીધા ને, એ 12 કર્મચારીમાં આ મનીષ યાદવને અંદર નાખી દીધો, એને નિમણૂક અપાવી દીધી. પછી ચોરીના ખુલાસા જયારે થયા એ પછી મંદિરના સંકુલના પીસીએફ પેસેન્જર ફેસિલિટેશન સેન્ટરમાં તેને મૂકવામાં આવ્યો. હવે જયારે આખી આ મામલો ઘરમાં તો ગયો, હવે ધીરે ધીરે આખું બધું બહાર આવતું ગયું કે ભાઈ આ તો અહીંયા દાનની રકમમાં ઉચાપત થઈ રહી છે, ચોરી થઈ રહી છે, કટકી થઈ રહી છે, મંદિરના રૂપિયા એ દાનની રકમના એ રૂપિયા એ સેરવવામાં આવી રહ્યા છે. તરત જ એની જગ્યા ફેરવી નાખવામાં આવી. પછી આ ત્રીજી વ્યક્તિ છે, આ કાકા કેડી તિવારી, અને આ કેડી તિવારી એ દાનમાં આપેલા સોના અને ચાંદીના દાગીના સંભાળવા માટે તેમને જવાબદારી આપવામાં આવી હતી. હવે દાનમાં તો બધું આવે, દાનમાં સોનું આવે, ઝવેરાત આવે, હીરા આવે, આ બધી જ વસ્તુઓની જવાબદારી આ કેડી તિવારીને સોંપવામાં આવી હતી. અને 1.5 કરોડની જમીન ખરીદી, અને એ તપાસના કેન્દ્રમાં આવી ગઈ કે કેડી તિવારીએ 1 કરોડ 50 લાખની આ જમીન લીધી છે, આ સમયગાળામાં લીધી છે, અને એટલા જ માટે એ શંકાના ઘેરામાં એ આવી ગયા. પણ ઘણી બધી કેડી તિવારીએ સામે સ્પષ્ટતા પણ આપી છે કે એમના દીકરા છે એ સરકારી એ નોકરી કરી રહ્યા છે અને સારી પોસ્ટ ઉપર છે. સાથોસાથ તે પહેલેથી એ માલે તુજાડ છે એવું પણ તેઓ કહી રહ્યા છે. અને 5 કરોડની સંપત્તિ ભેગી કરી એ પણ તપાસના એ દાયરામાં આવી ગયું. એટલે આ જે વ્યક્તિ છે કેડી તિવારી, એ પણ શંકાના ઘેરામાં. પછી છે રાજેશ પાઠક નામની વ્યક્તિ, ચલણી નોટ ગણનારા એ કર્મચારીઓમાંનો આ એક છે, જે પેલા 14 કર્મચારીઓ જે કીધા હતા કે જે 24 ઉપર નજર રાખે, એ 14 કર્મચારીમાંથી એક રાજેશ પાઠક. હવે છેલ્લા 5 થી 6 વર્ષમાં રાજેશની આખી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, જીવનશૈલી બદલાઈ ગઈ. હવે ટ્રસ્ટ આપે છે તમને 14,500 રૂપિયા, તો તમારી લાઈફસ્ટાઈલ એકદમ જબરદસ્ત રીતે ડ્રાસ્ટિક ચેન્જ કેવી રીતે આવી શકે? અને ગામમાં ફાર્મ હાઉસ તેણે ખરીદી લીધું આ છેલ્લા 5-6 વર્ષમાં, જ્યારથી તે એમાં લાગ્યો છે ત્યારથી. અને અયોધ્યામાં 65 લાખ રૂપિયાનું તેણે ઘર ખરીદી લીધું. વિચાર કરો, 14,500 નો એનો પગાર છે, 65 લાખનું ઘર ખરીદી લીધું. પછી છે અનુકુલ મિશ્રા, આ પણ ખૂબ મુખ્ય વ્યક્તિ છે.
કૌશલપુરીમાં માનસ ડેન્ટલ પાસે એક ઘર તેણે એ લઈ લીધું આ છેલ્લા થોડાક વર્ષોમાં, જ્યારથી એ લોકો ટ્રસ્ટમાં આવ્યા અને આ ગણતરીમાં લાગ્યા દાનની રકમની, ત્યારથી હવે અનુકુલ મિશ્રાના પરિવારે 64 થી 65 લાખમાં એ ઘર ખરીદ્યું. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અનુકુલ મિશ્રા તો ઠીક, પણ એનું પરિવાર, એણે આ 64 થી 65 લાખમાં ઘર ખરીદ્યું છે અને એટલા માટે પણ શંકાના દાયરામાં. પણ વાત કેમ ના માનવામાં આવે, વાત ગળે કેમ ના ઉતરે કે ભાઈ પરિવારે લીધું છે, એણે નથી લીધું? કારણ કે એપ્રિલ 2026માં શ્રીમદ ભાગવત કથાનું એણે ત્યાં આયોજન કર્યું હતું એના ઘરે. હવે વિચાર કરો, શ્રીમદ ભાગવત કથાનું આયોજન થાય એટલે તમને ખબર પડે કે કેટલા લાખો રૂપિયા એમાં લાગતા હોય છે આયોજનમાં. અને જે 7 દિવસનું આયોજન હોય છે, રંગે ચંગે પાર પાડવાનું હોય છે ને, જેમાં લક્ષ્મી જોઈએ, ત્યારે આ જે કથા અને લગ્નનો એક પ્રસંગ પણ હતો અને જેમાં સંપત્તિનું જબરદસ્ત એણે પ્રદર્શન કર્યું હતું કે મારી પાસે કેટલી લખલૂટ સંપત્તિ છે. સાથોસાથ તેણે દરેક દિવસે સાડીઓનું પણ ધૂમ વિતરણ તેણે કર્યું હતું. કોણે? અનુકુલ મિશ્રાએ. અને એટલા જ માટે એ શંકાના દાયરામાં આવી ગયો છે. તો પછી છે લવકુશ. હવે લવકુશ છે એક સમયનો મિકેનિક. વિચાર કરો, એ લવકુશ એક સમયનો મિકેનિક અને ફૈઝાબાદમાં ઘર અત્યારે બનાવી રહ્યો છે. અયોધ્યાની બાજુમાં એ આખું એ વિસ્તાર, એ ફૈઝાબાદ, ત્યાં એ પોતાનું ઘર બનાવી રહ્યો છે. વિચાર કરો એની કેટલી, એની મિલકતમાં એ વધારો થયો છે, એની એ સ્ટેબિલિટી કેટલી વધી ગઈ હશે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી વધી ગઈ હશે લવકુશની. હવે મંદિરમાં નોકરી મળ્યા બાદ તેની આર્થિક પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. હવે આ કોઈ ભગવાન રામના આશીર્વાદથી નહોતું થતું, પણ ભગવાન રામના નામે જે દાન મળી રહ્યું હતું, એ દાનમાંથી આ લોકો રકમ એ સેરવી રહ્યા હતા. અત્યારે તો તપાસ ચાલુ છે, શંકાના દાયરામાં છે કે ભાઈ નોકરી મળી પછી એની આર્થિક પરિસ્થિતિ બદલાઈ છે. આ એ 14,500 વાળા કે જેમની આર્થિક સ્થિતિ જબરદસ્ત બદલાઈ છે. તમને પણ સવાલ થતો હશે, ઘણા એવા હશે કે 14,500 ની નોકરી કરતા હશે, શું કોઈની આર્થિક સ્થિતિ આટલી ડ્રાસ્ટિક રીતે, જબરદસ્ત રીતે બદલાયેલી કોઈએ જોઈ છે? પણ આમની બદલાઈ છે. ગામની મુલાકાત લેતી વખતે ઘણા પૈસા ખર્ચ કરે. હવે જ્યારે પણ એ ફૈઝાબાદ જાય ત્યારે લોકોએ એ નોંધ્યું છે, લોકોએ એ જોયું છે કે આ તો મિકેનિક, એની પાસે તો પેલા પૈસા નહોતા, પણ જ્યારથી અહીંયા નોકરીએ લાગ્યો છે ટ્રસ્ટમાં, ત્યારથી ગામડે જાય એટલે લખલૂટ પૈસા એ બધાની પાછળ વાપરે. હવે ગ્રામજનોને એક સમય તો દારૂ પીરસવાના કોન્ટ્રાક્ટ પર 50,000 રૂપિયા તેણે એક સામટા એણે એ નાખી દીધા હતા. અને જે નોંધ લેવાઈ છે, અને એટલા માટે પણ એ શંકાના દાયરામાં આ લવકુશ આવી ગયો છે. સાથોસાથ કેટલાક પૈસા કબાટમાંથી મળ્યા છે અને કેટલાક પૈસા એ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંથી પણ એક રોકડ રકમ, લાખોની એ રોકડ રકમ છે, એ રોકડ રકમ મળી આવી છે. અને એટલા માટે પણ એની ઉપર પણ એ શંકાની સોય એ સધાઈ રહી છે. હવે કેટલાક પૈસા ગાયના છાણમાં, એણે ગાયના છાણમાં દાટીને છુપાઈને રાખ્યા હતા. એ પૈસા પણ એ હાથ લાગ્યા છે. હવે જો રહ્યું કે એસઆઈટી કેવી તપાસ કરે છે, એના રિપોર્ટમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરે છે. હવે આ લવકુશ એ ટ્રસ્ટના સભ્યોને લવકુશના ઘરમાંથી 10 લાખ રૂપિયા આવી રીતે મળી આવ્યા હતા. કેવી રીતે? એક કબાટમાંથી અમુક રકમ મળી આવી, એક રકમ એક બોક્સમાં રાખવામાં આવી હતી એ 10 લાખમાંથી, અને એક ગાયના છાણમાં દાટીને એણે મૂકી રાખ્યા હતા. એ રકમ પણ ટ્રસ્ટના સભ્યોને હાથ લાગી. હવે આ પણ સમજવા જેવું છે એસઆઈટીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઈટીમાં વિજય વિશ્વાસ પંત 2004ની બેચના આઈએએસ અધિકારી છે, જે આ તપાસ ટીમમાં એ જોતરાયા છે. ખૂબ મહત્વપૂર્ણ રોલ વિજય વિશ્વાસ પંતનો આ તપાસમાં રહેવાનો છે. હવે હાલમાં તો તે લખનૌના કમિશનર છે. આ મહત્વપૂર્ણ જવાબદારી તેઓ એ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ બજાવી રહ્યા છે. પણ દાનની વ્યવસ્થાને સૌથી પહેલા એ સમજશે કે આ કઈ વ્યવસ્થા છે, કેવી વ્યવસ્થા છે, જેનાથી આખું આ આયોજન એ ચાલી રહ્યું છે. અને એમાં કેટલાક સુધારાને પણ તેઓ સૂચન કરશે. જે રિપોર્ટ સોંપવામાં આવશે એમાં કેવી હવે વ્યવસ્થા હોવી જોઈએ, એ વ્યવસ્થાને લઈને પણ તેઓ કહેશે. બીજા છે કિરણ શિવકુમાર, 2008ની બેચના આઈપીએસ અધિકારી છે અને લખનૌના તેઓ પોલીસ કમિશનર તરીકે અત્યારે હાલમાં પોતાની ફરજ એ બજાવી રહ્યા છે. માફ કરશો, હાલમાં લખનૌ રેન્જ આઈજી છે અને આ મહત્વપૂર્ણ તપાસ તેમને સોંપવામાં આવી છે. એસઆઈટીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે
દાન ચોરીના જે આરોપના મૂળ સુધી પહોંચીને એટલે પોલીસ કેવી રીતે તપાસ કરે એ વિષયક આખી એ તપાસ કરશે. કોણ કોણ અંદર સંડોવાયેલું છે અને કોણ કોણ શંકાના દાયરામાં છે અને એ શંકા કેટલી પ્રબળ છે, દરેક પોઈન્ટ ઉપર, દરેક મુદ્દા ઉપર એ તપાસ કરશે. પછી છે નીલરતન કુમાર, યુપીના નાણાં વિભાગના વિશેષ સચિવ તરીકે તેઓ અત્યારે કાર્યરત છે. તેમનો પણ સમાવેશ એસઆઈટીમાં કરવામાં આવ્યો છે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં. અને મંદિરના દાન એટલે દાનમાં આવતી તમામે તમામ વસ્તુ, એ પછી રોકડ હોય કે દાગીના હોય, ઓડિટ અને નાણાકીય વ્યવહારની એ તપાસ કરશે. નાણાં વિભાગમાં તેઓ ફરજ નિભાવી રહ્યા છે એટલે આ મહત્વપૂર્ણ જવાબદારી તેમના હાથમાં સોંપવામાં આવી છે. હવે એસઆઈટીએ તપાસનો ધમધમાટ એ તેજ કરી દીધો છે. હવે 2 દિવસ તો 3 દિવસ તો વીતી ગયા છે. હવે જોવું રહ્યું કે આ જેટલા લોકો શંકાના દાયરામાં છે એ ખરેખર એમાં ઊંચા પદમાં એ ઝડપાય છે કે કેમ.